કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે। આ સાથે જ વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ વિધાનસભા અધ્યક્ષને પોતે રાજીનામું સોંપી ચૂક્યા છે। સીજે ચાવડા આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। સીજે ચાવડાજી, રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું રહ્યું? ક્યારથી તમે વિચારી રહ્યા હતા રાજીનામું આપવાનું અને આખરે આજે રાજીનામું આપ્યું છે? રાજીનામું આપવાનું મુખ્ય કારણ નેગેટિવ નથી, કોંગ્રેસ કે કોઈ નેતાની ટીકા ટિપ્પણીથી નથી, પરંતુ મારું કારણ એ છે કે જ્યારે હું એક બ્યુરોક્રેટમાંથી આઈએએસ કક્ષાના અધિકારીમાંથી રાજીનામું આપીને ગુજરાતની જનતાની સેવામાં જોડાયો હોઉં ત્યારે, પ્રજા સેવામાં જોડાયો હોઉં ત્યારે એ પ્રજાની સેવા વધુ સારી કોણ કરી રહ્યું છે, એની વિકાસની વાત કોણ કરી રહ્યું છે, કોણ એના પ્રશ્નો ઉકેલી રહ્યું છે, દેશને કોણ આગળ લઈ જઈ રહ્યું છે, આ બધું પણ એક બ્યુરોક્રેટ તરીકે મારે વિચારવું જોઈએ। અને આટલા વર્ષો પછી, મનોમંથન પછી મેં એ વિચારીને આજે નિર્ણય પર આવ્યો છું કે કોંગ્રેસ પાર્ટીમાંથી આ બધું કામ હું જે વિચારું છું એ થઈ શકે એમ નથી, એટલા માટે મેં રિઝાઇન કર્યું। કેવી રીતે એ કામ થઈ શકશે જે તમે વિકાસનું વિચારો છો યા તમે જે પ્રજાનું હિત વિચારો છો એ કરવા માટે શું કરવું પડશે હવે આપ? એમાં કેટલીક મારી એકલાની વિચારધારા ચાલતી નથી હોતી। હું કલેક્ટર હોઉં તો જિલ્લામાં શું કરવું એવું નિર્ણય કરી શકું, પણ આજે હું કલેક્ટર નથી, હું આઈએસ નથી, આજે હું પ્રજાનો સેવક છું, તો પ્રજાનો મત પણ જાણવો જરૂરી હોય છે। એટલે આજે રાજીનામું આપ્યા પછી આપ જોઈ શકો છો અહીં બેઠેલા બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બેઠા છે, એમની સાથે હું ચર્ચા વિચારણા કરીશ। મારી મત સાથે સંમત છે એટલા માટે જ અહીં આવ્યા છે રાજીનામામાં સંમેલિત થવા માટે, પરંતુ હવે કઈ પાર્ટીમાં જોડાવું, ક્યાંથી કામ કરવું, ક્યાંથી પ્રજા સેવા જીવનમાં જોડાવવું, પ્રજાની સેવા ક્યાંથી કરવી, એનો નિર્ણય એના ઉપરાંત ત્યાંના મતદાતાઓ અને કાર્યકરોને પૂછીને નિર્ણય કરીશ અને ચોક્કસ આગામી દિવસોમાં આપને જણાવીશ। અચ્છા, મતદારો લાગે છે ભાજપ સિવાય કોઈ અન્ય પક્ષમાં જવા માટે આપને કહેશે અને આપ તૈયાર? ગુજરાતમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ સિવાય ત્રીજો કોઈ પક્ષ અસ્તિત્વ ધરાવતો એવું પ્રજા માનતી નથી, અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં તો માનતી જ નથી। તમે આપને તો ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ છોડી છે ત્યારે એ જો એમ કહે છે કે આપણે ભાજપમાં જોડાવવું જોઈએ તો હું વિચારણા કરીશ। ભાજપ તરફથી કોઈ આમંત્રણ મળ્યું છે ખરી? હાલ ગુજરાતમાં જે પ્રશ્ન ઊભો થયો છે એટલે ભારતીય જનતા પક્ષનો એક પણ નેતા હાલ આવી કોઈ વાતમાં નથી, મારી સાથે કોઈ ચર્ચા વિચારણામાં નથી। હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દેશના નેતાગીરી ત્યાં સંમિલિત છે। ગઈકાલે ગુજરાતમાં વડોદરા ખાતે જે શોકજનક પ્રસંગ બન્યો છે ત્યાં પણ નેતાગીરીને મિનિસ્ટરો અને સરકારના લોકો ત્યાં હશે, હું ચોક્કસપણે માનું છું। એટલે કોઈની જાતે હું સંમિલિત છું અથવા જાણું છું એ ખબર નથી, પરંતુ આજે અધ્યક્ષશ્રી અહીંયા હાજર હતા અને અધ્યક્ષનો સમય માગ્યો તો એમને આપ્યો, એટલે ત્યાં જઈને મેં રાજીનામું સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે જનતા માટે ત્યારે કે જ્યારે 5 વર્ષ માટે તમને ધારાસભ્ય પદે લોકોએ ચૂંટ્યા હતા, પરંતુ જ્યારે તમે આજે રાજીનામું આપી રહ્યા છો ત્યારે આપ કહી રહ્યા છો કે હજી આગળ શું કરીશે કશું વિચાર્યું નથી। એક સિનિયર નેતા તરીકે આગલી કોઈ રણનીતિ વિચાર્યા વગર એક આટલા મોટા પદેથી રાજીનામું આપી દેવું? રણનીતિ વિચારી હોય, રણનીતિમાં શું કરવું શું ન કરવું હું એકલાનો મારો નિર્ણય ન કરી શકું, મારો નિર્ણય હોઈ શકે, પણ હજુ એ નિર્ણય જાહેર કરવો પહેલાં મારે બધાનો નિર્ણય જોવો જરૂરી હોય છે। હું મારો નિર્ણય એમને પણ જણાવીશ કે મારી આવી ઈચ્છા છે અને એ ઈચ્છા સાથે સંમિલિત થશે તો એ પ્રમાણે વિચારીશું, પણ હાલ આપ તમારું પણ બંધ થઈ જવાનું નથી, હું પણ કાલથી નથી દેખાવાનું એવું નથી, આપણે કાલ ફરીથી મળીશું, ફરીથી વાત કરીશું। આ વખતે જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ 3 જેટલા ધારાસભ્ય પદેથી નેતાઓ રાજીનામું આપી ચૂક્યા છે, આપ ત્રીજા છો, પરંતુ તમામ લોકો 2 કોંગ્રેસથી છે, 1 આપથી છે। વ્યક્તિગત રીતે ચૂંટાયા પછી લોકો કામ કરતા હોય છે, પરંતુ પ્રજાના જે કામો થતા હોય ન થતા હોય, એના મત વિસ્તારની પ્રજા શું ઈચ્છતી હોય, પ્રજા ચૂંટણી વખતે મત આપ્યા પછી આપણા પ્રત્યે જે અરમાનો રાખ્યા હોય અથવા આપણે જે કામ કરવાની પદ્ધતિ જોઈને આવા કામો થશે એવી વાતની આશાઓ રાખતા હોય, એ આશાઓ અત્યારે ન પણ થતી હોય, કારણ કે વિપક્ષમાં કામ કરતા હોય એટલે પ્રજાએ એવું વિચાર્યું હોય, પ્રજાએ એવું નિર્ણય કર્યો હોય જે તે વિસ્તારના લોકોનો અને સાથે રહીને કરતા હોય તો દરેક વિચારી શકે છે। આપને એ કયા મુદ્દાઓ લાગે છે જેના ઉપર કોંગ્રેસે વિરોધ નહોતો કરવો જોઈતો, ચાહે તે કેન્દ્ર સરકારનો હોય, રાજ્ય સરકારનો હોય, ચાહે ભાજપાનો હોય? ખાસ કરીને રામ મંદિર પ્રત્યેનો નિર્ણય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી જે વાત ચાલી રહી છે એ પ્રજાને બિલકુલ ગમતી નથી, ન કરવી જોઈતી હતી। સર્જિકલ સ્ટ્રાઇક વખતનો જે મુદ્દો હતો એ મુદ્દામાં પણ કોંગ્રેસે વિરોધ નહોતો કરવો જોઈતો હતો, તો એ સર્જિકલ સ્ટ્રાઇક ખોટી થઈ છે એવું નહોતું કરવું જોઈતું। G20ની શિખર પરિષદ અહીંયા મળી, એ શિખર પરિષદમાં પણ ટીકા ટિપ્પણી કરવાની જરૂર નહોતી, જે કંઈ કામમાં ઉણપો હતી અથવા ઉણપ રહી જતી હોય એ બતાવવાની જરૂર હતી વિપક્ષ તરીકે, પરંતુ એને ટીકા ટિપ્પણી કરી એ મને વ્યક્તિગત નથી ગમતું, બંને પાર્ટીને ગમતું પણ હોય। અચ્છા, ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા પણ શરૂ કરવામાં આવી છે, લાગે છે એનો કોંગ્રેસને કોઈ ફાયદો થશે? કારણ કે જે રીતે તમે પોતે રાજીનામું આપી ચૂક્યા છો એટલે સ્વાભાવિક છે કે આપને કદાચ કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળું લાગી રહ્યું હોય।
જે તે પાર્ટીનો જે વડો છે અથવા પાર્ટીના જે સંચાલકો છે એમને જે તે વખતે નિર્ણય કર્યો હોય એ નિર્ણય એમને તો યોગ્ય લાગ્યો હોય તો જ કર્યો હોય. અને દરેક પાર્ટી અને દરેક પાર્ટીનો નેતા પોતપોતાની પાર્ટીને ફાયદા થાય એના માટેના જ નિર્ણયો કરતી હોય છે. પ્રજાને કેટલા ગમે છે, પ્રજા એ નિર્ણય સાથે સંમિલિત છે કે કેમ એ નક્કી કરવાનું પ્રજાને હોય છે. એટલે ફક્ત સમય જ બતાવી શકે કે આમાં ફાયદો થશે. આપનો અનુભવ શું કહે છે? સિનિયર નેતા રહી ચૂક્યા છો. દરેક ડેમોક્રેસીમાં દરેક વ્યક્તિએ પ્રજાની સમક્ષ જવું જોઈએ. એના ભાગરૂપે પ્રજા સમક્ષ ગયા છે, ખોટું નથી. અચ્છા, કોંગ્રેસના અન્ય પણ કેટલાક નેતાઓ છે જે ક્યાંક અંદરખાને સમસ્યા અનુભવી રહ્યા હોય એવું લાગે છે. ક્યારેક કોઈક ટ્વીટ કરી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ થોડા સમય પહેલાં ટ્વીટ કર્યું. કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે એવી વાતો આવે છે. રાજીનામું આપી શકે છે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો એવી વાતો આવે છે. શું આપના કોઈ સાથીદાર યા આપની કોઈની સાથે વાતચીત થઈ છે આગામી સમયમાં રાજીનામું આપવાને લઈને? નહીં, રાજીનામું આપવાની વાત નથી થઈ, પરંતુ કોંગ્રેસના કેટલાય નેતાઓ આનાથી નારાજ છે, ચોક્કસપણે કહી શકું. અને જે નારાજ નેતાઓ છે મારી સાથે બેઠતા ઉઠતા લોકો છે એ પણ કહી શકું. પણ એ શું નિર્ણય કરશે એ મારા હાથમાં નથી, નિર્ણય એમના હાથમાં હોય છે. અચ્છા, કોંગ્રેસે આપને લોકસભાની ટિકિટ પણ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહની સામે આપ પોતે લડ્યા પણ હતા. ધારાસભ્ય પણ આપ રહી ચૂક્યા છો અને કોંગ્રેસ તરફથી જ આપને ટિકિટ મળી હતી. પરંતુ જો ભાજપમાં સામેલ થાવ છો, સ્વાભાવિક છે કે આનાથી ઓછું તો કદાચ નહીં જ હોઈ શકે. એવી કોઈ શરતો નથી હોતી. અને એવી કોઈ પણ પાર્ટી બીજી પાર્ટીમાંથી એક પાર્ટીમાં આવતો હોય ત્યારે એવા કોઈ સમાધાનો થતા નથી હોતા. પરંતુ જ્યારે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં ધારો કે હું કાલ ભાજપમાં જોડાવ તો ભારતીય જનતા પક્ષે વિચારવાનું છે કે મારો ક્યાં ઉપયોગ કરવો. અચ્છા, ઈડી, આઈટી, સીબીઆઈના ડરથી લોકો પક્ષ છોડતા હોય છે તેવી વાત હરેક વખતે કોંગ્રેસના નેતાઓ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કરતા રહ્યા છે. કદાચ શક્ય છે આજે સાંજે કોંગ્રેસ તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ થાય, ફરીથી તમારા માટે એવું કહેવામાં આવે કે કદાચ નાણાકીય હિત જોઈને ગયા છે, નાણાકીય લાભ જોઈને ગયા છે, યા સંઘર્ષથી ડરીને કદાચ સમજૂતી કરી લીધી છે. એ એમને કહેવાનો અધિકાર છે. એ પણ એમને પાર્ટી ચલાવે છે. એ પાર્ટી છોડીને જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે મારા વિશે શું કહેવું શું ન કહેવું એ મારી કામ કરવાની જે પદ્ધતિ તે જોઈને એને કહેવાનો અધિકાર છે. એમને જે ઉચિત લાગે બોલે. પણ હું ચોક્કસપણે કહું છું કે હું એ કોઈનાથી નારાજ નથી. કોઈ ઈડી સીબીઆઈનો મને કોઈનો ડર નથી. હાલ હું જે પોઝિટિવ રાજકારણ જોઈ રહ્યો છું અને કરતો રહ્યો છું એના ભાગરૂપે પોઝિટિવ રાજકારણનો હિસ્સો સહભાગી અને સાક્ષી બનું એના માટે આ પાર્ટી મેં છોડી છે. એના માટે તો માર્ગ કદાચ વિચાર્યો જ હશે. મેં વિચાર્યું છે, પણ જ્યાં સુધી મારા કાર્યકરો મારા સાથેના નેતાઓ ન કહે ત્યાં સુધી માર્ગ અપનાવ્યું. આપે શું વિચાર્યું? પોઝિટિવ રાજકારણનો પોઝિટિવ રાજકારણનો માર્ગ અપનાવ્યો છે તે પ્રકારની વાત સીજે ચાવડા કરી રહ્યા છે. અને રામ મંદિરના મુદ્દાને લઈને વાત કરીએ કે સર્જિકલ સ્ટ્રાઇકને લઈને વાત કરીએ તો તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસે સમયાંતરે જે વિરોધ કર્યો તે કરવાની જરૂર નથી, જેના કારણે જનતાની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, ગાંધીનગર.